અને આ તો મેળામાં ગયા ને મેળામાં ઝઘડો થઈ ગયો, પછી તો પોલીસે દીદાવરી રાખી. તો રાધે રાધે. આજે તો મેળો એટલે મારે જવાનું તો મેળામાં, અને તમને તો ખબર આજુબાજુ મકાવે એટલે આપણે પેલા પોકી જઈએ, એટલે લટર પટર કરતા આપણે નીકળી ગયા મેળા બાજુ. અને જેમાં એક બે ગામડા વટ્યા હતા તો લખણ ખોટો ભાઈ પણ ભટકી ગયો. મેઘદુ પાવડિયા હલવાયા. અને જેમ તેમ કરતા થોડા ઘણા આગળ ગયા તો કરોડોની સંખ્યામાં ટ્રાફિક ભટકી ગયું. અને કરોડોની સંખ્યામાં કઈ મેળા એમ નતો એટલે ગુડિયા ગાડી કરીને પોકી ગયા ગઢાના મેળામાં. અને મેળામાં ધૂળ ઉડાડતા ઉડાડતા પોકી ગયા ગોગામાના મંદિરે, અને ગોગામાના દર્શન કરી દીધા. અને પછી તો સીધા આવી ગયા પાછા મેળામાં ફરવા, એટલે કે બૂમ પડાવવા. અને પછી તો મેં તો મેળો ફરવાનું ચાલુ કર્યું, અને પાછળ તો ધૂળ ઉડાડે ને પબ્લિક ગારું બોલે. અને તમને તો ખબર હે કે મારે કરોડોમાં ફોલોવર એટલે પબ્લિક મને જ જોવે. અને આખો મેળો ફર્યા પાસે મેં કીધું છોકરા તો થોડી ઘણી ખરીદી કર્યો, એટલે મેં તો આખી દુનિયાનો મોટો પંખો ઉપાડી લીધો. અને હું તો છોકરા તો ખરીદી કરતો ત્યાં તો એક ભાઈ ભટકી ગયા. મને કે હાડો તમને બદામ શેક ભાવ. મેં કીધું તમારી જ વાત હતી. અને મેં કીધું ખાવા પીવાનું તો મફતનું થઈ ગયું, હવે થોડું ઘણું હેસકામાં બેવાનું મફતનું ગોતવું પડશે. અને જેમ તેમ કરતા મેં તો ટિકિટ નું કર્યું, પણ હમણાં બધું બંધ કરી દીધું તો હમણાં ઝઘડો જામી ગયો. અને પછી તો પોલીસ એટલે બાબાટી બોલાવવાનું ચાલુ કર્યું. અને મિત્રો મને ખોટા વ્યૂ કમાવા ગમતા નથી, એટલે હું તમને પહેલાથી જ કહી દઉં કે વ્લોગ થોડોક વાંચીને ત્યારે એડિટ કરીને ઠપ કરું.